અમરેલી પત્રકાંડ મુદ્દે પૂર્વ સીએમ રૂપાણીએ પણ મોટું નિવેદન આપ્યું. પાયલને ભાજપની સરકાર ચોક્કસ ન્યાય અપાવશે. વિજય રૂપાણીએ આ વાત કહી છે. તેમણે એ પણ કહ્યું કે પાયલ સાથે થયું તેની તપાસ કરવી જોઈએ, જે તે પોલીસકર્મી સામે પગલાં પણ લેવા જોઈએ. કોંગ્રેસ અમરેલી મુદ્દે હવાતિયા મારી રહી છે તેવો તેમણે આક્ષેપ કર્યો. વધુ જાણકારી લઈએ સંવાદદાતા રહીમ લાખાણી પાસેથી. રહીમ, પાયલ ગોટીના મુદ્દે એક બાદ એક જે રાજકીય નેતાઓ પણ હવે નિવેદન આપી રહ્યા છે. વિજય રૂપાણીએ જે નિવેદન આપ્યું છે તેનો શું ક્યાસ કાઢવો? ચોક્કસપણે અમિતા, અત્યાર સુધી એવું હતું કે કોંગ્રેસ છે તે વન સાઇડેડ જે રીતના નિવેદનો આપતી હતી, જે રીતના પાયલ ગોટીને જે ઘટના છે તેને લઈને રાજકીય માહોલ છે તે આખો અમરેલીની અંદર ઊભો થયો હતો અને કહેવામાં આવ્યું હતું કે એક પણ જે ભાજપના નેતાઓ છે તે સામે આવીને બોલતા નથી. પરંતુ જે રીતના કોંગ્રેસ દ્વારા આખા મુદ્દાને રાજકીય ગરમાવો લાવવાના પ્રયાસ કર્યા, ત્યારબાદ ભાજપના નેતાઓ છે તે હવે ખુલીને એક બાદ એક વસ્તુઓ છે તે બોલી રહ્યા છે. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ કહ્યું હતું કે કોંગ્રેસ છે તે આ મુદ્દે માત્ર હવાતિયાઓ મારી રહ્યું છે, કારણ કે પાયલ ગોટીને ન્યાય જો અપાવવાની હશે તો એ ભાજપ સરકાર છે તે જ અપાવવાની છે અને તેને જ લઈને કહી શકાય કે જે રીતના આખી તપાસ છે તે એસએમસીના વડાને સોંપવામાં આવી છે અને તેમના દ્વારા હવે તેમની નિગરાની હેઠળ આખી આ તપાસ છે તે થવા જઈ રહી છે. જે રીતના 3 પોલીસ કર્મચારીઓને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. એટલે કહી શકાય કે જે રીતના પૂર્વ મુખ્યમંત્રીએ કહ્યું છે કે કોંગ્રેસ માત્ર હવાતિયા જ મારી રહ્યું છે, તેમનાથી કશું જ થવાનું નથી. જે ન્યાય અપાવવાની વાત છે તે માત્ર ને માત્ર ભાજપ સરકાર છે તે જ અપાવવાની છે તેવું તેમણે નિવેદન આપ્યું હતું. જી મિતા. જી, આભાર આપનો જાણકારી આપવા માટે. તો હાલ તો બીજેપીના નેતા અને પૂર્વ મુખ્યમંત્રી તેમણે પણ અમરેલીના પાયલ ગોટીના કેસમાં પોતાની પ્રતિક્રિયા આપી છે અને જણાવ્યું છે કે ભાજપ પાયલને ન્યાય અપાવશે. ભારતીય જનતા પાર્ટી સૌનો સાથ, સૌનો વિકાસ, સૌ સમાજને સાથે લઈને ચાલે છે. હું એમ માનું છું કે પાયલને ભાજપની સરકાર ચોક્કસ ન્યાય આપશે. એમની સાથે જે કાંઈ થયું છે એની તપાસ પણ થવી જોઈએ અને જે તે પોલીસના ઉપર પગલાં પણ લેવા જોઈએ. રાજકોટમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પતંગ ચગાવ્યો. વિજય રૂપાણીએ કહ્યું કે અત્યારે એકમાત્ર ભાજપનો પવન છે. ગુજરાતમાં કોંગ્રેસ ખલાસ થઈ ગઈ છે. ભાજપ પાર્ટી લોકતાંત્રિક ઢબે ચાલે છે. સમયે સમયે આંતરિક ચૂંટણીઓ થાય છે. સંગઠન મુદ્દે પાર્ટી એકમતે નિર્ણય કરશે. પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પોતાના પરિવાર સાથે હાલ પતંગ ઉડાવી રહ્યા છે. જે રીતના દ્રશ્યો જોઈ શકાય છે કે ભાજપનો પતંગ છેલ્લા ઘણા સમયથી ફૂલ પવનની અંદર જઈ રહ્યો છે. આપણે તેઓની સાથે વાત કરશું, તેઓનું શું કહેવું છે. વિજયભાઈ, આમ તો પવન પણ સારો છે ને ભાજપનો પવન પણ સારો હાલ જોવા મળી રહ્યો છે, શું કહો? અત્યારે આજે ઉત્તરાયણનો પવન પણ સારો છે અને આજથી પવિત્ર દિવસ શરૂ થયો છે. કમૂરતા ઉતર્યા છે અને જ્યારે પવન અને સૂર્ય મકરમાંથી કર્ક રાશિમાં જ્યારે જઈ રહ્યો છે ત્યારે આજથી સારા દિવસો શરૂ થયા છે. હું એમ માનું છું કે પવન સારો છે. ભારતીય જનતા પાર્ટીનો એકમાત્ર પવન છે. ગુજરાતમાં તો કોંગ્રેસ ખલાસ થઈ ગઈ છે. અત્યારે જોવો છો તો એક જ પતંગ ઉડી રહ્યા છે. વિજયભાઈ, પણ ક્યાંક ભાજપની અંદર અલગ અલગ જિલ્લાઓમાં ગૂંચ વર્તી જાય છે, તેને લઈને શું? નહીં, ભારતીય જનતા પાર્ટી લોકતાંત્રિક ઢબે ચાલે છે એટલે અમારે ત્યાં આ નિયમિત અમે લોકો સમય સમયે અમારી આંતરિક ચૂંટણીઓ કરીએ છીએ. સ્વાભાવિક છે કે ઘણા કાર્યકર્તાઓ કામ કરવા માટે તત્પર હોય છે. ત્યારે હું એમ માનું છું કે આ વખતે વધારે લોકો કામ કરવા માટે તત્પર છે. એને કારણે વધુ લોકોએ ફોર્મ ભર્યા છે. પરંતુ અંતે જે પાર્ટી નિર્ણય કરશે બધા સાથે મળીને એને સહકાર આપશે. અમરેલીના મુદ્દે હવે કોંગ્રેસ ક્યાંક મેદાને ઉતરી છે. અમરેલીમાંથી સુરત ને જુનાગઢ ધરણાની વાતો કરી રહી છે, તેને લઈને શું કહેશો? હું એમ માનું છું કોંગ્રેસ હવાતિયા મારે છે. ભારતીય જનતા પાર્ટી સૌનો સાથ, સૌનો વિકાસ, સૌ સમાજને સાથે લઈને ચાલે છે. હું એમ માનું છું કે પાયલને ભાજપની સરકાર ચોક્કસ ન્યાય આપશે. એમની સાથે જે કાંઈ થયું છે એની તપાસ પણ થવી જોઈએ અને જે તે પોલીસના ઉપર પગલાં પણ લેવા જોઈએ. એ ભાઈ, આંતરિક વિખવાદ ભાજપમાં કઈ રીતના જોવો છો? જે ગૂંચ વર્તી જાય છે, જે રીતના પહેલા એક સમય એવો હતો કે વિજયભાઈ જે સમય હતા ત્યારે નિર્ણય લેવા, હવે ચૂંટણીઓ કરવી પડે એવી પરિસ્થિતિ ઊભી છે. નહીં, ચૂંટણી નહીં થાય. બધું સર્વસંમતિથી થશે. બધા સાથે મળીને સર્વસંમતિથી જ થશે. ગૂંચ નીકળી જશે એવું લાગે? ચોક્કસ નીકળી જશે, કોઈ સવાલ જ નથી. જે ગૂંચ છે તે નીકળી. અંજલિબેન સાથે, અંજલિબેન શું કહેશો, કેવી પતંગ ઉડી રહી?
અત્યારે તો અમારા સિવાય બીજી કોઈ પતંગ દેખાતી નથી, ભાજપની જ પતંગ છે. દીકરી છો ને દીકરીમાં અત્યારે જે રીતના ફેશન અને વ્યસનની વાત સામે આવી છે, ન માત્ર રાજકોટ પરંતુ ગુજરાતભરના આ પરિસ્થિતિ છે, શું કહો છો? વ્યસન તો ખોટી જ વસ્તુ છે, કારણ કે વ્યસનથી દરેકની જિંદગી એટલે મા બાપની જિંદગી અને છોકરાઓની જિંદગી બધાની જિંદગી બરબાદ થાય છે, કુટુંબ બરબાદ થાય છે. એટલે વ્યસન તો ન જ હોવું જોઈએ, કોઈ પણ જાતનું વ્યસન ન હોય. ઇવન મોબાઈલનું પણ જે વ્યસન વળગણ થઈ ગયું છે એ પણ ન હોવું જોઈએ માણસને, એવું તો હું માનું છું. પરિવાર સાથે હાલ જે પતંગ છે તે ચગાવી રહ્યા છે, એટલે કહી શકાય કે જે રીતના પવન છે તે ભાજપનો જે જોવા મળી રહ્યો છે ને એક પતંગ જે ભાજપની અત્યારે આકાશમાં ઉડતી છે તે જોવા મળી રહી છે. કેમેરા પર્સન દેવજી રંગાડિયા સાથે રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ.